તો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો. અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી. 15/6નો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું કહે અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ તૌફિકને પકડી પાડેલ છે. અને અત્યારે નારોલના ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી હાલ. તો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો. અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી. 15/6નો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું કહે અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ તૌફિકને પકડી પાડેલ છે. અને અત્યારે નારોલના ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી